इंस्टाग्राम में से हो के कम्प्लीट થઈ ગયા તો બધાને દિલથી આભાર થેન્ક યુ ખોટું બહુ બોલે છે ને હા ખોટું કઈ નહીં મને આ સંપૂર્ણ હાલ લાગે એટલે બેન ને હાલ લાગે એટલે બેન હાટું લીધા હા ગોસા લેવા મળી આને ઘેર પેતી ના કરવાનું છે નકરી મોહમાં કઈ નહીં રહેવા દે હા ચાલા ભરવા હાટું તમે આવ્યા હા તે ચાલો ભરવા જ આવ્યા બેન શું લીધું બેન રાન કીધી તેડવા કીધી દેવા ને બેન આપણે પૂછી લેતા મામીને હા તો ભાઈ ઉપરની આવી ગઈ છે પછી આ ડીશુ લાવેલા છે તો કેમ કોંગ્રેચ્યુલેશન હા હો વાહ શું નામ છે તારું હર્ષિતી સારું છે ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે સવારમાં મેં વ્લોગ શરૂ કરી નાખ્યો ને આજ અમારે રજા નહીં તો રજા રાખી કારણ કે અમારે બધાને જવાનું છે મોવે ખરીદી કરવા ને રૂપા ભાઈ જો તૈયાર થાય છે ખાટલા ને હકલું હે ખાટલા ને હકલું ખાટલા નેવું હકલો ઠેક તો હાલો તાર થી જાવ જવા નહીં પીછે આવીને સૂતો કે નહીં તો પથારા પીણા હકલી નાખો છે રૂપા ભાઈને મારે ને મોટા ભાઈને જવાનું છે ને બા ને અવિનાશ ઘેરે રહી એમને આવવાનું હાલો તૈયાર થઈ જાય ને રેડી કાં આવી હા રેડી થઈ ગયો ને આવું ને લઈ જવાના ને ઈ બાદ બેન મારે રવિના હે માં તો હમણાં તો આગળ હે બાકી તો કેવું બાકી ના કે એટલે હં. તો સૌથી પહેલા તો બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ખાસ એક વાત જણાવવાની કે હે ને અમારે ઇન્સ્ટાગ્રામની અંદર છે ને 1 લાખ ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે તો બધાનો ખૂબ ખૂબ આભાર તમારા બધાના સપોર્ટના કારણે ભાઈ અમારે 1 લાખ ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો કાવું કાવું હા એમ તો કે બધાને જય માતાજી એમ કે હા એમ કે સમજો બધાને જય જય માતાજી માતાજી કે જય કરો જય જય કે જય બાને જાય ઉભા બાને નવીનસ ને ઘરે રહેવાનું મોવા જવાનું છે મોવા ખરીદી પછી બેન કરવા તમે હંદાય રાહ આખલે ને હે? કે પાછા હું ને આવું રાહ માં દીકરો હો હે હા અમે માં દીકરો એકલા રાહ કા બેટા તો પછી તમારો નવીનસ ને મારો કા વિનાશ આવું હા કે નવીનસ હા કે આવું કે ઓય લીધા કંતી ના એમ કે બેન તમારા ઇન્સ્ટાગ્રામમાં જો હો કે તમારા બધાના સપોર્ટના કારણે થઈ જાય તો દિલથી થેન્ક યુ બધાને આભાર તો ફેમિલી મારા મેડમ આવી જાય છે તૈયાર થઈ કેમ પણ તૈયાર થઈ જાય કે નહીં કાં જવાની મોવે તાવન છે એવું છે તો હા બધાને જય માતાજી જય બાપા સીતારામ ના છે ને ઇન્સ્ટાગ્રામ માં છે ને હો કે કમ્પ્લીટ થઈ ગયા તો બધાને દિલથી આભાર થેન્ક યુ આવા ને આવા સપોર્ટ દેતા હતા ને તો મિલિયન સુધી પૂગી રહી બધાને જય માતાજી વાહ 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 કેમ વાહ તો ભાઈ જવાનું છે હવે અમારે મોવા અને ભાઈ ખાસ કરીને તમે બધા અમને સપોર્ટ કરો છો ને બહુ એટલે બહુ અમારા માટે બહુ મોટી વાત કહેવાય કારણ કે આજથી 1-1.5 વર્ષ પહેલાં છે ને અમે કાંઈ પણ નહોતા પણ આ બધું છે ને તમારા બધાના સપોર્ટના કારણે થાય છે તો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો 1 થી 1.5 વર્ષની અંદર તમે અમને અહીંયા સુધી પુગાડ્યા છે તો બસ થેન્ક યુ અને હવે જો દાદાના છોકરાના ઘરે લગ્ન છે તો બધી ખરીદીને એવું કરવા જઈએ છીએ અમે મોવા તો ફટાફટ જઈ મોવા તડકો તો થઈ ગયો છે થોડો પણ તોય હવે નીકળીએ પછી હાંસકોરના પાછા વહેલા વી આવીએ ને એમ તો જઈએ હવે ડાયરેક્ટ મોવા તો બેન મોવા પૂગી જા હા પૂગી જા શું છે હા મેં ઓલા પણ પાણીપુરી છે ને તેને પાણીપુરી દેખાય તું પેલા પાણીપુરી ખાઈ જા ભાભી લઈ કે આપણે ખાઈ આવતા હોય ફીનલી બેન ને બધા આવેલા લીંબી બેન ને તો આપણે અંદર જોવે છે બધી હવે ખરીદી કરવા આવેલા છે યાર પાછી હવે કેટલી વાર અહીં ખરીદી કરવાનું થાય ને તો કે નક્કી નથી પણ હવે ને આવું હોત ફીનલી હવે રાવાઈ ગયો બેન કા બેન હા હવે ને આવવાનું હવે ના આવવાનું આ વખતે બેન ને હારે લઈને આવ્યા કે બેન ને કંઈક લેવું હોય તો લઈ લે ને કા બેન લેવાનું છે હા તો લીધા કરો હાલો તો ફાઇનલ જો સપલાની દુકાને ચપ્પલ લેવાના હતા લગ્નમાં પહેરવાના તો એવું લેવા આવ્યા ને તો હવે જાય લીલી થાય કા તમને બતાવું સંપત હા લીંબી બેન જાય બેન આવ કઈ લીધા મે તમે લીધા હાલ લગાવ હા હાલ લાગે ચાવા લીલી રૂપા ભાઈ જઈ આવા સપલા લીધા રૂપા ભાઈ ને લીધા મેં લીધા હવે અને હે ખોટું બહુ બોલે છે ને હા ખોટું કઈ નહીં મને આ સંપૂર્ણ હાલ લાગે એટલે બેન ને હાલ લાગે એટલે બેન હાટું લીધું હા તાટિયા પાંજ્યા બીજી જાય ને તાટિયા તમે પડે જ કે તો તાટિયા પાંજ્યા એને વાળા લીધું હા આખો ઠેલા પીડા પછી આ પછી જાય 2 ઠેલા પીડા ઈ કેટલા વસ્તુ એટલું લીધું વસ્તુ છે તમે ખરી કટલે લીધે લગ્ન નું હોરવા નતું તો લગ્ન ઘણું ખરું હોરાઈ ગયો હવે છેલ્લે વખત આવ્યા હવે નહીં આવશે
છે નથી ને મારી પાસે આવશે હે હજી પાછા આવશે છે ને સિંગલી બેન જો બહાર બેઠા યા સિંગલી બેન જો યાર કેટલો સામાન લઈને બેઠા હે હા હાલો ભાઈ જેમ ફાઇનલી તો હંતી ખરીદી કરીને વેવા છે અહીંયા પૂનમ ઝવેરી વેવા મી ભાઈ કેવું મસ્ત ઘરે છે કરતી ખરીદી તમે બેન હાટું શું કરવાનું છે બેન કઢી કરાવવાનું નથી ઘરે કરવાનું નથી ને તમે તો બેનને કરી કરવાનું છે તમે અહીં વેવા પૂનમ ઝવેરીમાં અહીં બહુ મસ્ત હંધાય જેવા ઘરે કરાવાય એવા મસ્ત મસ્ત હોય તમે અહીં વેવા જો ફેમિલી આવે છે ને બેન હાટું છે ને આ નાકનું શું કહેવાય વારે કહેવાય કે એ કાંક કરાવવા જાય બેન હાટું ના લેવી વેવા તો બહુ ભૂખ લાગે તો અમે અહીં હોટલ છે ને શાકપુરી ખાવા વેવા તો બેન હમણાં બેન વાળી કરાવવાનું જોઈ જતો હા લે બેન તો વારી કરવાનું લીન બેન બેઠા ભૂખ લાગે હા હવે સુનીતા બેન ને કા સુનીતા બેન તો હવે ખાઈ લઈએ મને બહુ ભૂખ લાગે પછી આવે તો જઈએ એમ આવે પેલા થોડુંક લઈ લેવાય ને એમ ભૂખા લેવા મળી ભૂખ લાગે એટલે બોલા ખાઈ ને હરખું ખાવાનું આવે તો બોલાવી દઈશું હા એ વાત મસ્ત ને શાક ને પૂરી આવી જશે તો આપણે શાક ને પૂરી ખાઈ લઈએ બેન અમે તો ખાવાનું હા બેન ને સુનલી બેન સાથે ખાવા મળે લીમ બેન ની એ તો બહુ ભૂખ નથી રે મસ્ત નું શાક છે શાક બહુ મસ્ત નું છે ગવાનું રીંગણાનું બટાટાનું ટમેટાનું આ પૂર્યું છે તો હવે હાલો આપણે ખાઈ લઈએ નકર મેં પહેલાં ખાઈને ઊભા થઈ ગયા મંચુરિયન ખાવા લાવવાનું છે હે સંતોષમાં મંચુરિયન ખાવાનું હવે અહીંયા ખાઈ લીધો હવે ત્યાં ખાવા લીધા ને તમને પાછી એમ મંચુરિયન થોડું લેવું તા ભૂખ નહીં લાગે હવે કાંઈ નહીં લેવાનું હવે વીધા હવે આને ઘેર પેતી ના કરવાનું છે નકરી મોહમાં કઈ નહીં રહેવા દે હા આખું મોં લઈને વીધા મેં હાલો આપણે ખાઈ લઈએ તો ફેમિલી હવે આપણે આવી ગયા છીએ અને આપણે તો ભાઈ કેટલી બધી ખરીદી કરી ઠેલા ભીરા ઠેલા ચાલો ભરવા હારું થઈને તમે આવ્યા હા તો ઠેલા ભરવા જ આવ્યા હા બેને શું લીધું બેન વાહ સેકન્ડ હા ઓ ભાઈ એમ હા હા લીંબી બેન હવે તો તું આવતી નહીં ત્યો મોવા હવે લખત થાય આવતી ન આવતી હા મેં સુનીતા બેનને તો ઠેલા ભરી લીધા છે હાલો હાલો ભાગવું ને હવે હાલો હાલો ભાઈ જ ભાઈ બહુ મોડું થઈ ગયું છે હાલો હાલો હવે ડાયરેક્ટ ઘેરે તો ફેમિલી અત્યારે અમે પૂગી જશે કળસા અને મારા ઢીંગુબેન પાસે ખબર તું નહોતી આવી ને હમણાંથી રમાડવા હમણાંથી નથી આવી રાન કીધી તેડવા કીધી આવે ને બેન આપણે પૂછી લેરા મામીને થોડાક જમણ પીસી આવવાનું છે એવું છે હા જો ભાઈ પછી અમારે દીદી વી આવશે ઘરે તો આજ હવે રંબાડવા આવ્યો પાસે વટી એટલે મેં અહીંયા આવી જ હતી આટો મારતા જઈ દીદી પાસે કબેન હા અને સામે વિનતું ચા બનાવે છે તો ચા પીને પછી ભાગું કા કેટલો લાગ્યો ચા પીવાનો વોટ આવે અહીંયા દીદી કેમ કરે હમણાં એ હવે ચા પાણી પીને પછી જવું ઘેરે તો ફાઇનલી ભાઈ પૂગી જશે ઘેરે કબા તો બા પૂગી જા હે હા તો કે ઘણો વાટા તો કા દકો તરત મેં રહ્યું બેન શું લાવી બેન ચપલા સપલા લાવી હા ને બીજું બીજું તો પાસ્તા લાવી હા ભૂખ લાગી કે નહીં હા હું તો ઘરે પૂછીને તો ભૂખ લાગી જાય આજ હારે પાસ્તા બનાવી નાખી હાથી પાસ્તા જ બનાવવાનું છે હા યાર પણ ખાવું આજો આજો હા કટે લાવી સમજો જોઈ લે આ કોઈ તો ભાઈ હમ હું લાવી એમ હું લાવી લા આ હું કેવાય પપી પપી ને કીધું કે હું કેવાય હા કટે ખાંડે દી તો ભાઈ જો પૂગી જા ઘેરે કાવું મારી બેન જો બધું બતાવે છે આ જો લાવ્યા તો હાકરના પડા ને એવું બધું છે ઉપણી હા જો ભાઈ ઉપણી આવી ગઈ છે પછી આ ડીશું લાવેલા છે જો લગ્નની ડીશ હા ભાઈ જો બધી વસ્તુ આમાં નામ આવી જાય જો લગ્નમાં આ હંધે પૂજામાં ગમે ને હાલે પૂજાની થાળી કહેવાય જો ભાઈ હા જો ઠેલા ફરી ફરીને વી આવ્યા છે ને બધી વસ્તુ હજી બાકી હતું ને બધી લઈને વી આવ્યા હવે કાંઈ ને બાકી ને સુનીતા બેન હજી હા પછી પૂરું હા હારે થાય ત્યાં સુધી કે આ બધી વસ્તુ લઈ જ દેવી પડશે ભાઈ જેટલી માગીએ એટલી તો જો ભાઈ બધી ખરીદી કરીને દઈએ પછી સાડીને ઓઢણી બોઢણી એવું બધી બાકી હોય બધું ને મારા અવિનાશભાઈ રોવે છે અહીંયા બેઠા
માર્યું જો. કા? તો ભાઈ જો એવું છે, બધી ખરીદી કરીને જઈએ ઘરે આવે. પેંડા લાવો પેંડા. ફાઇનલી ભાઈ જો ભાઈ નવી ગાડી લાવી નહીં ખાય આપણા ભાઈ બેન. હાલો લાવો પેંડા તો લાવો ભાઈ. વાટમાં લેમ થોડો હાલે અત્યારે પેંડા અત્યારે જોવે. હાલો. તો ભાઈ અમારે જવું છે ભગુડા, કારણ કે આજ મંગળવાર છે તો દર્શન કરવા જવાનું છે. નવી ગાડી લાવી નહીં ખાય ભાઈ. કોંગ્રેચ્યુલેશન. હા એમ. એ તાર ભાઈ પહેલા પેંડા લઈ લે. પેંડા મારે ન ખાવા, તમારે ખાવા. મારે ખાવા કેમ લે? મારે ન ખાવા. એટલે કેમ? કોંગ્રેચ્યુલેશન. હા હો વાહ. હા હારો હાલો તો ભગુડા જવું ને હવે. હારો હાલો તો ભાઈ જઈએ, પગે લાગવા જવાનું છે મોગલમાં. આજ મંગળવાર જ છે તો ફટાફટ જઈએ અને પગે લાગીને જઈએ. આપણી ગાડી છે આપણી. હા તો પડી હવે ને કેવું 1.5 લાખ પડી. 1.5 લાખ હું 1 લાખ ને 40. હા હપ્તે બા તમારા છોકરા હપ્તે લાવે ગાડી. રોકડા આપો ને થોડાક. હા તો ભાઈ જો હવે અમારે જવું છે ભગુડા, તો પેલા હે ને દર્શન કરી આવીએ. તો ફેમિલી ભગોડા પૂગી જાય ને મંદિરે દર્શનમાં કરી લીધા છે, પણ અમારા નાના એવા બેન મળી જાય સબસ્ક્રાઈબર. કા શું નામ છે તારું? સારું છે ને? કઈ ગામથી વિડીયો જોવા? તળાજાથી. હા વાહ વાહ. જો ભાઈ આવા નાના નાના સબસ્ક્રાઈબર મળે ને તેમાં બહુ આનંદ થાય. તો ભાઈ જો હવે દર્શન કરી લીધા છે ને હાલો ઘરે આવું છે? નથી આવું? તો ફેમિલી અત્યારે હું આવ્યો છું ભગોડાથી ઘરે અને બેસી જશું જમવા, કારણ કે બધાએ તો ખાઈ લીધું. ખબર જ છે તમને, અમારા ઘરે બધા વહેલા જમી લે, તો મારે થોડુંક મોડું થઈ ગયું. અત્યારે કેટલા ખબર 9 વાગી જાય. જો ચેવાઠેઠ ઘરે આવ્યો છું તો જમવા બેસી જાવ. જમવાનું શું છે એ વસ્તુ તમને બતાવું. મસ્ત મજાના જો ગોટાનું શાક છે, અને આ છે આપણા પાસ્તા. લાવ્યા હતા ને મોવેથી તો પાસ્તા બનાવેલા છે. સાઈઝ છે, રોટલો છે. જો એટલું બધું વસ્તુ છે ખાવાની. હાલો ખાઈ લઈએ હવે. તો ફેમિલી ખાઈને આપણે આવી જશે મેચ જોવા. મસ્ત મજાની મેચ જોવો 11 વાગ્યા સુધી. અને બસ તમારા બધાના સાથ અને સપોર્ટ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર છે ને 100K થઈ ગયા છે, એવી જ રીતે છે ને આપણે યુટ્યુબમાં પણ 100K જલ્દી કરાવી દો. તો બધાને ખૂબ ખૂબ આભાર અને બસ થેન્ક યુ સો મચ એટલો બધો સપોર્ટ કરવા માટે. તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી જ. બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.